નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 9 મમતા. હવે અહીંયા મમતા છે એક પાત્રનું નામ છે અને યુવાવસ્થાની અંદર કેવી રીતે એના જીવનમાં દુઃખ આવી પડે છે એના વિશે પહેલા દ્રશ્યની અંદર આપણે જોઈશું. તમે ઇતિહાસમાં મુગલ શાસનના અકબર, હુમાયુ વગેરે વિશે થોડા પ્રસંગો અથવા તો એ કોની સાથે લડાઈ કરે છે, શેમાં એ જીત મેળવે છે, આવા પ્રકારના ચેપ્ટરો તમે ભણો છો. પરંતુ અહીંયા આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો છે જ આપણી પાસે, પરંતુ આ મમતા છે એ પાત્રનો શું અહીંયા મહત્વ છે. પહેલું દ્રશ્ય છે એમાં એની યુવાવસ્થા દર્શાવેલી છે, એટલે કે યુવાવસ્થામાં એની સાથે શું થાય છે, અને બીજા દ્રશ્યની અંદર એ કઈ રીતે મુગલ શાસકને આશ્રય આપી અને એમનો જીવ બચાવે છે, એમની કંઈક સેવા કરે છે. તો આ બંને જ દ્રશ્યોને આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં જોઈશું. ધીમે ધીમે એક એક પ્રસંગ આગળ જતો જશે અને આપણે પાઠની સમજૂતી મેળવતા જઈશું. અને ત્યાર પછી અચાનક જ અમુક સમય બંને જે દ્રશ્યો છે એની વચ્ચે અમુક સમય પછીના બીજો દ્રશ્ય આવે છે. એટલે કે પહેલાં મમતા છે એ યુવાન થાય છે અને યુવાવસ્થાનો જે પ્રસંગ છે એ પ્રથમ દ્રશ્યમાં આપણે જોઈશું. અને ત્યાર પછીનું જે દ્રશ્ય છે એમાં એ 70 વર્ષની વૃદ્ધાવસ્થા જ્યારે પામેલી હોય છે ત્યારનું દ્રશ્ય જોઈશું. અહીંયા તમે પહેલાં તો આપણે કવિ પરિચય મેળવીએ કે આ પાઠ છે જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એ પાઠના લેખક કોણ છે. તો અહીંયા તમે જે ચિત્ર જોઈ શકો છો એ જયશંકર પ્રસાદજી છે. जन्म 30/1/1889 और निधन उसका है 14/1/1937. उन्होंने नाटक, कहानियाँ, निबंध और उपन्यास भी लिखे हैं. उनके प्रमुख नाटक है चंद्रगुप्त, स्कंदगुप्त, ध्रुव स्वामिनी. कामायनी उनका प्रसिद्ध महाकाव्य है. बराबर. હવે એમના જે તમે વિશેષતા કહી શકો તો તમે જોઈ શકો છો કે આ જે કવિ છે અથવા તો લેખક છે એ શું વધારે પસંદ કરે છે, તો એ ઐતિહાસિક પાત્રો ઉપર લખવાનું એમને વધારે પ્રિય છે. હવે આપણે ધીમે ધીમે પાઠ તરફ આગળ વધીએ અને શું બને છે એ ઘટનાને ધીમે ધીમે નિહાળીશું. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો કે એક સ્ત્રી બેઠેલી છે. એક શું છે એની સાથે, એ શા માટે આવી રીતે બેઠેલી છે, દુઃખી શા માટે છે, એના ચહેરા ઉપરની મુખાકૃતિ છે દુઃખી શા માટે છે એ વિશે જોઈએ. રોહતાસ દુર્ગ કો રોહતાસ નામનું જે દુર્ગ એટલે કે રાજ્ય હતું, એ રાજ્યના એક પ્રકોષ્ઠ में बैठी हुई युवती ममता शोण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. मन में वेदना, मस्तक में आंधी, आँखों में पानी की बरसात लिए वह विकल थी. बराबर. હવે આ જે સ્ત્રી દર્શાવેલી છે જે રોહતાસ દુર્ગની અંદર બેઠેલી છે, મમતા નામની સ્ત્રી, એ ખૂબ જ ગંભીરતાથી દુઃખી થઈને બેઠેલી છે. એમની સાથે શું ઘટના બનેલી છે એ જોઈએ આપણે. वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. बराबर. आ जे स्त्री है ममता ए चूड़ामणि नामना मंत्रीनी एकमात्र पुत्री हता. उसके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी. बराबर. હવે શા માટે એની પાસે આટલી બધી સંપત્તિ છે છતાં પણ એ શા માટે દુઃખી છે? તો કારણ કે એ વિધવા છે. પહેલાંના સમયની અંદર તમને ખ્યાલ હોય તો કોઈનો પતિ મૃત્યુ પામે તો એને અમુક પ્રકારના શણગારો નહીં પહેરવાના, અમુક પ્રકારના કપડાં નહીં પહેરવાનું, આવું સમાજમાં માન્યતાઓ પ્રચલિત હતી. તો અહીંયા દર્શાવેલી મમતા છે એણે ઘરેણાં પણ પહેરેલા નથી અને દુઃખી અવસ્થામાં એ બેઠેલી છે. ત્યાર પછી શું થાય છે એ જોઈએ આપણે. चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया. सोण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. बराबर. હવે જે મમતા છે એને તો પોતાની દુનિયાની અંદર એટલે કે દુઃખી દુનિયા એક એણે બનાવી લીધી છે કે જેમાંથી એ બહાર આવવા માંગતી નથી. એના પિતાજી છે એની પાસે જાય છે અને વારે વારે પોતાની પુત્રીને જોવે છે, અને એને મનની અંદર તો ખૂબ જ દુઃખ અને વેદના થાય છે કે મારી પુત્રી છે એ કેટલી દુઃખી છે, હું કંઈ પણ કરી શકું એમ નથી. એટલા માટે તમને ખ્યાલ હોય તો પુત્રી છે અને એના પિતા છે તો એક જવાબદારી રૂપે એ પોતાની પુત્રીને અહીંયા જોઈ રહ્યા છે. पिता का आना न जान सकी वो चूड़ामणि व्यथित हो उठे. स्नेह पालिता पुत्री के लिए क्या करे,
यह स्थिर न कर सकते थे, लौट कर बाहर चले गए। હવે આ પરિસ્થિતિ જ એવી હતી કે ચૂડામણી નામના જે એમના મંત્રી છે એ પોતાની પુત્રીને, કે જેને ખૂબ લાડકોડથી મોટી કરેલી, સેનાપતિની પુત્રી હોય એટલે સ્વાભાવિક છે કે એને બાળપણથી જ બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલી હોય, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ પોતાની પુત્રીને કંઈક બે શબ્દ આશ્વાસનના કહી શકે અથવા તો એ થોડી વાર માટે પણ આનંદિત થઈ શકે એવું કાર્ય કરી શકે એમ ન હતા। एक प्रहर बीत जाने पर वे फिर ममता के पास आए। उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे। હવે આ દ્રશ્ય એવું ભજવાઈ રહ્યું છે કે જ્યારે મંત્રી ઊભા છે, મમતા જે સ્થળ ઉપર છે અથવા તો મહેલના જે ભાગમાં છે, એના ખંડમાં જ્યાં ઊભેલી છે ત્યાં સેનાપતિ આવે છે અને એની સાથે થોડાક સૈનિકો આવે છે અને સૈનિકોના હાથમાં મોટા મોટા થાળ છે। હવે થાળ છે શેના છે? તો ચાંદીના સોનાના સિક્કા ભરેલા જુદા જુદા થાળ છે। હવે પિતા અને પુત્રી વચ્ચે શું સંવાદ થાય છે એ આપણે જોઈએ। कितने ही मनुष्यों के पद शब्द सुन ममता ने घूम कर देखा। बराबर, હવે પગ કોઈ આવતા હોય જાજા વ્યક્તિઓ તો સ્વાભાવિક છે કે એના પગનો કંઈક અવાજ આવી રહ્યો હતો, તો મમતાને પણ આ અવાજ છે અત્યારે આ સમયે સંભળાઈ રહ્યો હતો। मंत्री ने सब थालों को रखने का संकेत दिया, अनुचर थाल रख कर चले गए। હવે એની સાથેના જે સૈનિકો હતા એ શું કરે છે? પોતાનો થાળ છે ત્યાં રાખી અને ત્યાંથી નીકળી જાય છે। હવે પરિસ્થિતિ જે પ્રસંગ છે એમાં માત્ર ને માત્ર મમતા અને એના પિતા ચૂડામણી સેનાપતિ જ હાજર છે। હવે બંને વચ્ચે સંવાદો થાય છે। મમતાને પૂછા, યહ ક્યા હૈ પિતાજી? तेरे लिए बेटी उपहार है, कहकर चूड़ामणी ने आवरण उठा लिया। પછી શું છે? બંને વચ્ચે સંવાદો થાય છે। स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा। ममता चौंक उठी, इतना स्वर्ण यह कहाँ से आया? બરાબર, હવે સેનાપતિ તરીકે એને પૂછે છે કે તમે આટલું બધું સોનું અત્યારે આ સમયે સંધ્યા સમયે ક્યાંથી લઈને આવેલા છો? એટલા માટે પોતાના પિતાને આશ્ચર્ય સાથે પૂછી રહી છે। પછી શું સંવાદો થાય છે બંને વચ્ચે એ જોઈએ। ચૂપ રહો મમતા, યહ તુમારે લીએ હે। હવે પિતા છે તો સ્વાભાવિક છે કે પોતાના પુત્રી છે વિધવા છે, તો પુત્રીના ભવિષ્ય માટે એ ચિંતા કરી રહ્યા હતા, કારણ કે આ સમય એવો હતો કે જ્યારે ગમે એ રાજાએ રાજ્ય ઉપર ચડાઈ કરી અને એને ઝૂંટવી લે એવી પરિસ્થિતિ હતી, અને આ પરિસ્થિતિમાં પોતાની પુત્રી માટે શું રાખવું, શું કરવું, એ પિતાને સતત અંદર ને અંદર ચિંતા થતી હતી। એટલા માટે એના માટે થોડીક ભેટ લઈને ત્યાં હાજર થાય છે। तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया? पिताजी यह अनर्थ है, अर्थ नहीं। હવે પુત્રી તરીકે પોતે એને સમજાવી રહી છે કે તમે શું આ આપણા જે શત્રુઓ છે એની સાથે જે સંધિ કરવાની છે એનો સ્વીકાર કરી લીધો કે શું તમે કરો છો? આ શા માટે મને આ ઉપહાર તરીકે આટલું બધું સોનું આપો છો? બરાબર, હવે પુત્રી છે એ થોડીક ચિંતા અનુભવે છે। लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर चढ़ाई यानी कि युद्ध करने के लिए आ जाएंगे। હવે પિતા તરીકે પોતાની પુત્રીને સમજાવી રહ્યા છે કે આ રાજ્ય અત્યારે એવું છે કે આ સામંત વંશ એવો છે કે બેટી એના ઉપર ગમે ત્યારે શેરશાહ છે એ આવી અને ચડાઈ કરી શકે છે, અથવા તો આપણું રાજ્ય છે એ હવે દિવસે ને દિવસે એમાંથી જે શક્તિઓ છે સૈનિકોની એ ઓછી થતી જાય છે। આવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે। ત્યાર પછી પુત્રી છે પોતાના પિતાને શું કહે છે? अधिकार कर सकता है उस दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी। હવે મંત્રી છે તો મંત્રી તો એ ક્યાં સુધી મંત્રી રહી શકે કે જ્યાં સુધી પોતાનું રાજ્ય હોય ત્યાં સુધી એ મંત્રી તરીકેનું પદ એમને મળે, પરંતુ જ્યારે રાજ્ય છે એ બીજા રાજા ચડાઈ કરીને જીતી લેશે ત્યારે આ મંત્રી પદ છે એ મારી પાસે રહેશે ને, એવું એના પિતા પોતાની પુત્રીને સમજાવી રહ્યા છે કે આ હું તને જે આપું એ તું તારી પાસે રાખ। હવે પુત્રી શું કહે છે એ જોઈએ। हे भगवान, विपद के लिए इतना आयोजन, परम पिता की इच्छा के विरुद्ध इतना साहस। पिताजी क्या भीख न मिलेगी? क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा?
यह असंभव है। હવે બ્રાહ્મણ તરીકે ખ્યાલ છે કે એ તો ગમે ત્યાં જોડી લઈ અને જાય અને લોટ પણ માગી શકે, આ તો બ્રાહ્મણ જ છે સેનાપતિ, પરંતુ પોતાની પુત્રી છે આવો તર્ક મૂકે છે કે આપણે તો બ્રાહ્મણ છીએ તો આપણને કોઈ મુઠ્ઠી અનાજનું પણ નહીં આપે, તમે શા માટે આટલો બધો સંગ્રહ કરો છો, ભવિષ્યની શા માટે ચિંતા કરો છો, એવું પોતાના પિતાજીને સમજાવી રહી છે। પછી શું થાય છે એ જોઈએ આપણે। फेर दीजिए पिताजी, मैं कांप रही हूँ, इसकी चमक आंखों को अंधा बना रही है। बराबर। હવે પુત્રી તરીકે શું કહે છે કે આની ચમક છે મને ગમતી નથી, મને આંધળી કરી દેશે। ખરેખર સોનાની વસ્તુ જોવાથી આંધળું થવાતું નથી, પરંતુ એવું કહેવા માંગે છે કે આની લાલચ મને ક્યાંય લાગી ન જાય, એટલા માટે મને આનાથી દૂર કરી દો, અથવા તો આ સોનું છે એને મારાથી તમે દૂર કરી દો, એવું મમતા કહી રહી છે। મૂર્ખ હૈ કહકર ચૂડામણી ચલે ગયે। પોતાની દીકરી છે એને સમજાવવા માટે સેનાપતિ શું કહી રહ્યા છે કે તું તો સાવ મૂર્ખ છે, તને કંઈ ખબર પડતી નથી। दूसरे दिन जब डोलियों का तात आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा। वे अपने को रोक न सके, उन्होंने जाकर रोहतास दुर्ग को तोरण पर डोलियों का, હવે જે ડોલીઓ આવી રહી છે એટલે કે બીજા લોકો જ્યારે ચડાઈ કરે ત્યારે એની ગુપ્ત રીતે એ જે રાજ્ય હોય એની સ્ત્રીઓને દૂર કરી દેવામાં આવતી હતી કે બીજા રાજ્યના રાજા આવે તો એની સ્ત્રીઓ કોઈ જોઈ ન શકે અથવા તો એને કાંઈ નુકસાન ન પહોંચાડી શકે, એવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા દર્શાવેલી છે। आवरण खुलवाना चाहा, पठानों ने कहा यह महिलाओं का अपमान करना है। હવે જે પઠાણો હતા એ એવું કહેતા હતા કે જો તમે આ ડોલીને ખોલીને જોશો તો એ તો અમારું અપમાન ગણાશે, અમારી સ્ત્રીઓનું અપમાન થયેલું ગણાશે, એટલા માટે અમે આ ખોલવા દઈશું નહીં। ત્યાર પછી શું થાય છે એ આપણે જોઈએ। बात बढ़ गई, तलवारें खींची, मंत्री वही मारे गए। જે ચૂડામણી છે ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે। રાજા રાની और कोच सब छल्ली शेरशाह के हाथ पड़े। निकल गई ममता डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए, પરંતુ મમતા ન મિલી। બરાબર। હવે જે બીજા રાજા હતા એના સૈનિકો છે એ આખા રાજ્યની અંદર ફેલાઈ ગયા, પરંતુ એને કોઈ કાંઈ વસ્તુ મળી શકી નહીં, કારણ કે મમતા છે એ ત્યાંથી નીકળી ગઈ હતી। અને राजा रानी और को सब छल्ली थे, यानी कि वो भी वहां से चले गए थे, उसे कुछ हाथ लगता नहीं है। काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडर था। હવે એ સમયની કાશીની વાત કરેલી છે કે જ્યારે ધર્મચક્ર વિહાર મૌર્ય અને વગેરે જેવા સમ્રાટો છે એની કીર્તિ સમાન એણે જે કંઈ પણ સ્થાપત્યો કરાવેલા હતા એ સ્થાપત્યો અત્યારે જર્જરિત અવસ્થાની અંદર ત્યાં ઉપસ્થિત હતા, એ સમયની અહીંયા વાત કરેલી છે। खंडित शिखरों वाले भवन, तृण गुलामों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी। बराबर। હવે જે આ ખંડરો છે અહીંયા તો માત્ર ને માત્ર સરસ કલ્પના કરેલી છે કે જે ખંડરો છે એ તપેલા છે તો એ ઠંડીમાં અથવા તો ચાંદનીની જે ઠંડી આવે એમાં પોતાને ઠંડા કરી રહ્યા હતા। ત્યાર પછી શું છે, जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे, उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी। હવે એવા પ્રકારની ઝૂંપડી છે કે જ્યાં એક સ્ત્રી કંઈક પાઠ કરી રહી હતી, અને આ ગૌતમ બુદ્ધનો સમય છે કે જ્યારે એ જુદા જુદા વર્ગના વ્યક્તિઓને ભેગા કરી, સમૂહો ભેગા કરી અને જુદા જુદા પ્રકારના ઉપદેશો આપતા હતા। તો પંચવર્ગીય એટલે કે 5 પ્રકારના જે વિભાજન થયેલું હતું એ જ્ઞાતિઓમાં એ વ્યક્તિઓને ત્યાં ઉપસ્થિત કરીને પોતે શું કરતા હતા, ઉપદેશો આપતા હતા। અનઅવશ્યંતો માં એ જનાહા પર્યુપાસતે। બરાબર। આવા પ્રકારના કંઈક એને ઉપદેશો આપી રહ્યા હતા। પાઠ રૂક ગયા। હવે જે આપણી નજીક આવેલું છે એના માટે એને કંઈક સુખ અથવા તો આનંદરૂપ થાય એવું આપણે કરવું જોઈએ। પાઠ છે એક સ્ત્રી બોલતી હતી, અચાનકથી જ ત્યાં ઊભી રહી જાય છે। एक भीषण और हताश आकृति दीपक में
मंद प्रकाश के सामने आ खड़ी हुई। હવે દીવાનું જે ઝાખું અજવાળું હતું એની સામે એક વ્યક્તિ આવીને ઊભો રહી જાય છે। એ કોણ છે એ જોઈએ। स्त्री उठी, उसने कवाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए। હવે જે બહારથી આવેલો વ્યક્તિ હતો એ અંદર રહેલી સ્ત્રીને કહી રહ્યો હતો કે હે માતા, મને તું એક દિવસ અહીંયા રહેવા દે। तुम कौन हो? स्त्री ने पूछा। मैं मुगल हूँ, चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। હવે જે યુદ્ધ થઈ રહ્યું છે એ યુદ્ધમાંથી હું એકલો જ વિખૂટો પડી ગયો છું એવું એ પોતે દર્શાવી રહ્યો છે। इस रात अब आगे चलने में असमर्थ हूँ, क्या शेरशाह से? स्त्री ने अपने होठ काट लिए। हाँ माता, એને ક્યારે ખબર પડે છે કે આ મુગલનો જ એક સૈનિક છે અથવા મુગલ જ છે ત્યારે પોતાનો હોઠ કાપી લે છે, એટલે કે દબાવીને એમાંથી લોહી નીકળે એવું કરે છે। શા માટે એને દુઃખ થાય છે? કારણ કે એ લોકો એ જ હતા કે જેણે એના પિતાને, જે સેનાપતિને મારેલા હતા, એટલા માટે એ અત્યારે દુઃખ વ્યક્ત કરી રહી છે। પરંતુ तुम भी वैसे ही क्रूर हो, वही भीषण रक्त की प्यासी, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक, मेरी कुटीर में स्थान नहीं है, जाओ कहीं दूसरा आश्रय खोज लो। હવે જે અંદર રહેલી જે મમતા છે એ શું કહી રહી છે, જે સ્ત્રી છે એ શું કહી રહી છે કે સેનાપતિ તું અહીંયાથી ક્યાંક, અથવા તો હે સૈનિક તું અહીંયાથી ક્યાંક બીજી જગ્યાએ જતો રહે, કારણ કે તમે તો ક્રૂર અને નિષ્ઠુર છો, જે લોહીની નદીઓ જ વહેડાવો છો, ગમે એને તમે મારી નાખો છો, તો તમે અહીંયાથી દૂર વયા જાઓ અને બીજી જગ્યાએ આશ્રય તમારો શોધી અને ત્યાં તમે રાતવાસો તમારો કરો। ત્યાર પછી શું થાય છે એ જોઈએ। ગલા સુખ રહા હે, સાથી છૂટ ગયે હે। હવે જે ઓલો સૈનિક આવેલો છે એ જ કહી રહ્યો છે, હે અશ્વગીર રહે, ઇતના થકા હુઆ હું। બરાબર, શું કહે છે કે મારા જે ઘોડાઓ છે એ પડી રહ્યા છે, મને પણ પાણીની તરસ લાગી રહી છે। શા માટે? કારણ કે આખો દિવસ એણે યુદ્ધ કરેલું છે અને રાત્રિનો સમય હવે દિવસે ને દિવસે નજીક, એટલે કે એક ક્ષણ છે એ દિવસે ને દિવસે આગળ આવી રહી છે, અંધારું થઈ રહ્યું છે અને રાત્રિ છે ઘનઘોર બની રહી છે, એટલા માટે એ સ્ત્રીને ત્યાં જ રોકાવા માટે પોતે આજીજી કરી રહ્યો છે। કહતે કહતે वो વ્યક્તિ ધમ સે બેઠ ગયા। બરાબર, હવે એટલો બધો એ થાકી ગયો હતો આખો દિવસ યુદ્ધ કરીને કે આ સ્ત્રી ગમે એ કે, પરંતુ એ વિચાર કર્યા વગર ત્યાં ને ત્યાં જ બેસી જાય છે। પછી શું થાય છે? उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा। स्त्री ने सोचा, यह विपत्ति कहाँ से आ गई? उसने जल दिया, मुगल के प्राणों की रक्षा हुई। હવે શું થયું કે એણે એ મુગલ જે આવેલો છે એને પાણી આપ્યું અને આ સ્ત્રી છે વિડંબણામાં પડી ગઈ છે, વિચારી રહી છે કે આ કેવી પરિસ્થિતિ આવી ગઈ છે અત્યારે કે મારે આ મારા જે પિતાજી છે એને મારનાર વ્યક્તિને મારે આશ્રય આપવો પડે છે, કારણ કે આ તો મુગલ સૈનિક છે, એને મારે એનું કામ કરવું પડે છે, એટલા માટે અંદરથી દુઃખી થઈ રહી હતી। ત્યાર પછી શું થાય છે એ જોઈએ આપણે। वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले आतताई ધૃણા से उसका मन विरक्त हो गया। बराबर, આ તો આતતાઈઓ છે કે જેને લીધે મારા પિતાજી છે એ મૃત્યુ પામ્યા હતા, એ અંદર ને અંદર આવા વિચારો કરવા લાગી કે આ કોઈ ક્ષમાને પાત્ર આ વ્યક્તિઓ નથી, એ તો નિષ્ઠુર નિર્દય છે કે જે યુદ્ધ કરીને બીજાને મારી નાખે છે। પછી મમતા શું વિચારે છે? સ્વસ્થ હોकर मुगल ने कहा, माता तो फिर मैं यहाँ से चला जाऊँ। મમતા આવું અંદર ને અંદર એની ગડમથલો ચાલી રહી હતી કે આને શું અહીંયા રોકાવા દઉં, આશ્રય આપું, અને બીજી તરફ અંદરથી વિચાર આવતો હતો કે આ તો મારા પિતા છે, એને મારનાર છે। તો એ જે જ્યારે વિચારી રહી હતી ત્યારે ઓલો જે સૈનિક આવે છે, સેનાપતિ ત્યાં ઘવાયેલો આવે છે, એ જ કંઈક બોલે છે કે તો તમે માતા હું અહીંયાથી બીજી જગ્યાએ જતો રહું। મમતા ને કહા, क्या આશ્ચર્ય હે કે તુમ ભી છલ ન કરોગે અથવા ઠહરોગે નહીં। એટલે શું કીધું છે કે તું પણ કંઈક ષડયંત્ર કરવા માટે અહીંયા નથી આવેલો ને, આવી એને શંકા મમતાને મનની અંદર થાય છે, એટલા માટે એ આવું કહી રહી છે કે તો આશ્ચર્ય છે કે તું મારી સાથે છલ નહીં કરે ને।
छल नहीं तब नहीं स्त्री जाता हो, बराबर। એટલે જે ઘવાયેલો સૈનિક આવેલો છે મુગલનો, એ શું કહે છે કે અત્યારે હું કંઈ ષડયંત્ર કરવા અહીંયા આવેલો નથી, અને એ પણ સ્ત્રી સાથે અત્યારે હું ષડયંત્ર કરી શકું નહીં, એવું દર્શાવી રહ્યો છે। तैमूर का वंशधर स्त्री से छल करेगा? ममता कहती है तुम्हें जो चाहिए ले लो और विश्राम करना है तो करो, कहकर दूसरी ओर ચલી ગઈ। હવે એની સાથે વધારે ને વધારે વાત કરતી નથી, પોતે વિચારે છે કે અત્યારે મારા શરણાર્થે અથવા તો મારી ઝૂંપડીમાં જે આવ્યા છે એને મારે આશ્રય આપવો એ મારું કર્તવ્ય છે, તો હું મારું કર્તવ્ય કરું, ભલે પછી એ બ્રહ્માંડનો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યો હોય। તો એવું વિચારી અને શું કરે છે કે એને ત્યાં આશ્રય આપી દે છે અને પોતે છે બીજી જગ્યાએ ઝૂંપડીમાં જતી રહે છે। भीतर थके पथिक ने झोपड़ी में विश्राम किया। प्रभात में खंडहर की संधि से ममता ने देखा सैकड़ों अश्वारोही उस प्रांत में घूम रहे हैं। वह स्वयं को કોસને લગી, બરાબર। હવે પરિસ્થિતિ સવારની શું છે, તો સવારના એ જ્યારે બીજી ઝૂંપડીમાં જઈ અને જોતી હતી ત્યાંની બારીમાંથી, તો એને દેખાતું હતું કે ઘણા ઘોડાઓ ઉપર સવાર સૈનિકો અહીંયા આવી ચડ્યા છે, અને આ શા માટે ત્યાં જ આવેલા હતા? કારણ કે મુગલ શાસક જે સેનાપતિ ઘવાયેલો હતો એ કોણ છે એની ભાળ મેળવવા માટે ત્યાં આવ્યા હતા। एकाएक झोपड़ी से निकलकर उस पथिक ने कहा मिर्जा मैं यहाँ हूँ। જેણે આશ્રય લીધો હતો એ વ્યક્તિ અચાનકથી જ બહાર જાય છે અને કોઈ સેનામાંથી કોઈને અવાજ કરીને કહે છે કે હું અહીંયા છું, મિર્જા હું અહીંયા છું, એમ કરીને બોલે છે। शब्द सुनते ही प्रसन्नता की चित्कार ध्वनि से वह प्रांत गूंज उठा। ममता मृगदाव में चली गई, दिन भर वहाँ रही, बराबर। જ્યાં હરણાઓ રહેતા હોય ત્યાં કોઈ વ્યક્તિઓની અવર જવર, ગાઢ જંગલ હોય ત્યાં હરણાઓ એવી જગ્યાએ રહેતા હોય કે કોઈ વ્યક્તિ ત્યાં આવતા ન હોય ને એકદમ ગાઢ હોય, ત્યાંથી કોઈ બહારની સાઈડના વ્યક્તિઓ ન દેખાય અથવા તો તમને કોઈ બહારથી ન જોઈ શકે, તો એવી જગ્યાએ અત્યારે મમતા જતી રહી છે અને આ જે સેનાપતિઓ છે એ આ વ્યક્તિને લેવા માટે ત્યાં આવી ચડે છે। ममता ने सुना पथिक घोड़े पर सवार होते हुए रहा था, इस स्त्री ने मुझे विश्राम दिया, उसका घर बनवा देना, बराबर। હવે જે ઘોડા ઉપર ચડે છે ત્યારે કંઈક બોલતો જાય છે કે આ વ્યક્તિ છે એણે મને આશ્રય આપ્યો, આ મમતા સ્ત્રી છે એણે મને આશ્રય આપ્યો, તો એના રહેવા માટે એક ઝૂંપડી બનાવી દેજે। અહીંયા આપણું એક દ્રશ્ય પૂરું થાય છે। હવે શું થશે એ જોઈએ। चौसा से मुगल पठान युद्ध को बहुत दिन बीत गए। ममता अब 17 વર્ષ की વૃદ્ધા હૈ, બરાબર। હવે પહેલું જે ચિત્ર હતું, પહેલું જે દ્રશ્ય હતું એ યુવા અવસ્થાનું હતું અને અત્યારે હવે 70 વર્ષની વૃદ્ધ થઈ ગઈ છે અને હવે આ ચિત્ર છે એ ત્યારનું છે। આટલો બધો સમયગાળો છે બંને ચિત્ર વચ્ચે રહી ગયો છે, પહેલું દ્રશ્ય અને બીજું દ્રશ્ય છે એની વચ્ચે। एक दिन वह अपनी झोपड़ी में पड़ी थी। शीतकाल का प्रभाव था। ममता को जीर्ण कंकाल खांसी से गूंज रहा था। હવે એને તાવ પણ આવેલો હતો અને એનું શરીર છે હાડપિંજર જેવું થઈ ગયું હતું અને એને ઉધરસ પણ આવી રહી હતી અને એના ઉધરસના અવાજના લીધે આખી જ ઝૂંપડીમાં અવાજ અથવા તો ગાજી રહી હતી આખી જ ઝૂંપડી એના અવાજથી। ममता सबके दुख की सहभागिनी रही थी, इसलिए कुछ महिलाएं उसे घेर कर बैठी सेवा कर रही थी उसकी। एक महिला जल पिला रही थी, बराबर। આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં એવી જ રીતે એની આજુબાજુ છે થોડીક સ્ત્રીઓ બેઠેલી છે અને એ બધી જ સ્ત્રીઓ છે આ મમતાની સેવા કરે છે, કારણ કે અત્યારે મમતા છે દુઃખી છે, એને જીર્ણ એટલે કે તાવ આવેલો છે અને વૃદ્ધાવસ્થા પણ છે, એટલે આ સમયે જેના દુઃખમાં એ સહભાગી બની હતી એ બધી જ વ્યક્તિઓ, એ બધી જ સ્ત્રીઓ છે અહીંયા એની સેવા માટે આવેલી છે। પછી શું થાય છે એ જોઈએ આપણે। तभी कुछ मुगल सैनिक आए। वह कहते हैं कि सहनशाह ने यहाँ आश्रय लिया था, वह घर कहाँ है, बराबर। હવે જે ઝૂંપડીની આજુબાજુમાં છે પૂછતા પૂછતા સૈનિકો આવે છે કે જ્યાં શહેનશાહે આશ્રય લીધો હતો એ ઝૂંપડી કઈ છે, જ્યાં પોતે રાત રોકાયેલા હતા એ ઝૂંપડી કઈ છે, એ સાઈડ બધું પૂછતા પૂછતા નજીક ને નજીક આવતા જાય છે। હવે શું થાય છે? તબ મમતા कहती है कि तुम इसका मकान बनाओ या महल, मैं अपने चिर विश्राम गृह में जाती हूँ। बुढ़िया के प्राण पखेरु उड़ गए, सैनिक वहाँ खड़े रहे। હવે આ સૈનિકો જ્યારે ત્યાં આવી રહ્યા છે એની ઝૂંપડીમાં
જ્યારે પૂછી રહ્યા છે ત્યારે એક વૃદ્ધાવસ્થામાં પહોંચેલી મમતા જવાબ આપે છે કે હવે હું તો જાઉં છું, હા તમારા શહેનશાહ જે હતા એ આ જ ઝૂંપડીની અંદર વિશ્રામ લીધો હતો, પણ તમે હવે અહીંયા મકાન બનાવો, મહેલ બનાવો કે ગમે એ બનાવો, બરાબર, ગમે એ સ્થાપત્ય બનાવો, પરંતુ હું તો અહીંયાથી લાંબી મુસાફરી માટે નીકળી જાઉં છું, એટલે કે હવે તો હું મૃત્યુ પામીશ એવું એ કહી દે છે અને એમ બોલી અને એ મૃત્યુ પામે છે અને જે સૈનિકો પૂછતા આવ્યા હતા એ પણ ત્યાં ઊભા રહી જાય છે। वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया। बराबर, ત્યાં મમતા હતી એની ઝૂંપડીને પાડી અને એક સરસ મજાનું મંદિર, કારણ કે મમતા છે એ કેવી બ્રાહ્મણની પુત્રી હતી, એને ખ્યાલ હતો કે આ એક બ્રાહ્મણની ઝૂંપડી છે, એટલા માટે એ ભગવાન શંકરનું ત્યાં मंदिर बंधावी आपे छे। सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल मंदिर बनवाया, पर उसमें ममता का कहीं नाम न था। बराबर, जे आ मंदिर बंधावेलू छे ए राजाए विश्राम करेलो हतो, हुमायूए एटला माटे बंधावेलू छे। आवो एक शिलालेख लखवामां आवेलो, परंतु आ शिलालेखमां कोई पण प्रकारनी ममतानो उल्लेख करवामां आवेलो नथी के आ झूंपड़ी छे ए ममतानी हती अने एणे एनी सेवा करेली अथवा तो एने आश्रय आपेलो हतो।